है प्रभु। सांझने बपोर मां अंधारी रात मां रहजो संगात मारा है प्रभु। જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે। જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે। જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં, જગતા નીરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ। રહેજો સંગાત મારા હે પ્રભુ, રહેજો સંગાત
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સૌનો પ્રેમથી આવકાર કરીએ છીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસની વ્યવસ્થામાં માન્ય બિશપ સાહેબ ધી રાઇટ રેવ ડૉક્ટર સિલ્વાન્સ એસ કિશન સાહેબની આગેવાનીમાં જે બાઇબલ અભ્યાસની શરૂઆત થઈ છે અને એ દ્વારા પ્રભુ આપણી સાથે રોજ વાત અને વ્યવહાર કરે છે અને આપણા જીવનમાં એ પ્રભુના પ્રેમને આપણે ચાખી શકીએ છીએ, વિશ્વાસમાં દળ બની શકીએ છીએ અને તેથી જે ઉત્તમ સેવા ડાયસિસની મારફતે શરૂ કરવામાં આવી છે તેથી પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આજની બાઇબલ સ્ટડીમાં આપણે જોડાઈએ તે પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુનું પાસે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સનાતન અને પવિત્ર પ્રભુ, આ સમય ને પળને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ અને તમારી પ્રશંસા કરીએ છીએ. પ્રભુ, આ સાંજના સમયે તમારા સાનિધ્યમાં બેસવાને માટે અને પ્રભુ તમારું વચન મનન કરવાને માટે તમે અમારા જીવનમાં જે અમૂલ્ય તક આપી છે ને પ્રભુ તમે અમારી સાથે આ જે વાતને વ્યવહાર કરનાર છો તેને માટે પ્રભુ અમે આભાર માનતા અમે તમારી પાસે નમ્યા છે. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો, આજનું વચન અમારા જીવનમાં કાર્ય કરે અને પ્રભુ અમે એ વચનના પ્રકાશમાં સ્વાર્પણ સાથે ખ્રિસ્તી વિશ્વાસની જીવન યાત્રામાં સેવાને માટે ઉપયોગી પાત્ર બનીએ. એ માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરજો. પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. આવો આ સમયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુનું વચન આપણે વાંચીએ. નવા કરારમાં માર્કની સુવાર્તા અને તેનો 9મો અધ્યાય અને 17 કલમથી તે 29મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચીશું. માર્કની સુવાર્તા 9મો અધ્યાય 17 કલમથી 29મી કલમ સુધી. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે. અને લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો, ઉપદેશક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે અને જ્યાં કંઈ તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે ને તવાતો જાય છે અને મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું પણ તેઓ કાઢી શક્યા નહીં. પણ તેમણે કહ્યું, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. અને તેઓ તેને તેમની પાસે લાવ્યા ને એમને જોઈને આત્માએ તરત છોકરાને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તવાતો ગયો. અને તેમણે તેના પિતાને પૂછ્યું, એને આ થયાને કેટલો સમય થયો? અને તેણે કહ્યું, બાળપણથી. અને તેનો નાશ કરવા માટે તેણે ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર કૃપા રાખીને અમને મદદ કરો. પણ ઈસુએ તેને કહ્યું, જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના પિતાએ ઘાટો પાડતા કહ્યું, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. પણ ઘણા લોકો દોડતા આવે છે. એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, મૂંગા તથા બહેરાત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળ ને ફરી તેમાં પ્રવેશ ન કર. અને ચીસ પાડીને તેને બહુ મરડીને તે નીકળ્યો અને તે મૂવો જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેમણે તેઓને કહ્યું, પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.
ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનોને આશીષ કરો. આમેન. પ્રભુનું વચન મનન કરીએ તે પહેલાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં જે સુવાર્તાઓ છે એ સુવાર્તાઓમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા ચમત્કારો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા અદ્ભુત કાર્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપદેશ આપેલા એ પ્રભુના પવિત્ર અને જીવંત વચનો, દ્રષ્ટાંતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રની માહિતી આપવામાં આવી છે. જ્યારે જ્યારે આ સુવાર્તાનું વાંચન કરીએ છીએ ત્યારે ત્યારે પ્રભુ આપણી સાથે અવારનવાર સતત વાત અને વ્યવહાર કરે છે. એ જ વચન દરેક સમયે અલગ અલગ રીતે પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. અને જે આપણે શાસ્ત્રપાઠ વાંચ્યો છે એ શાસ્ત્રપાઠ 3 સુવાર્તામાં આપવામાં આવ્યો છે. માર્કની સુવાર્તામાં છે, માથ્યુની સુવાર્તામાં છે અને લૂકની સુવાર્તામાં પણ છે. 3 સુવાર્તિકો આ બનાવની ખાસ રીતે નોંધ લે છે. અને આ જે બનાવ છે એ બનાવમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને જે દીકરો છે એ દીકરો, દીકરાના પિતા, શિષ્યો અને અસંખ્ય લોકોનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. હવે જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો છે એ શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છોકરાને સાજાપણું આપે છે. પરંતુ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છોકરાને સાજાપણું આપે છે તે પહેલાં પૂછે છે કે એ છોકરાને એ ક્યારથી આ પરિસ્થિતિ છે. એના પિતા એવું કહે છે કે બાળપણથી જ એને છે અને કયા પ્રકારની મુશ્કેલી છે તે પણ વર્ણવે છે. તેને મૂંગો હાથમાં વળગેલો છે, તેને પકડે છે, પાડી નાખે છે, ફીણ કાઢે છે, દાંત પીછે છે, તવાતો જાય છે, મરડીને જમીન પર પાડી નાખે છે, તરફોડિયા મારવા લાગે છે. અલગ અલગ પ્રકારના લક્ષણો એના જીવનમાં, એના શરીરમાં એ દેખાય છે. અને એ જે પિતા છે એ પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે એ મારા દીકરાને હું તમારા શિષ્યોની પાસે લઈ ગયો પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. અને એ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાંભળે છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યો તરફ દ્રષ્ટિ કરીને એક વાક્ય બોલે છે, ઓ અવિશ્વાસ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? તેને મારી પાસે લાવો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દીકરાને સજાપણું આપે છે. એ વાતની ત્યાં નોંધ કરવામાં આવી છે. પરંતુ આજના એ મનનમાં આપણે ઈસુ ખ્રિસ્તમાં કઈ રીતે વૃદ્ધિ પામીએ અને વૃદ્ધિ પામવાને માટે અડચણ થતી બાબતો કઈ છે, તો એવા સમયે આપણે ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવું હોય તો કેવી રીતે વૃદ્ધિ પામી શકીએ, કઈ બાબતો આપણને ખૂબ મહત્વની છે, તે બાબતો આમાંથી આપણે શીખવા અને સમજવા માગીએ છીએ. પ્રથમ મહત્વની વાત, જે પિતા છે એ પિતા એ બાળકને, એ પોતાના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જવું અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવું અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ જવું બહુ મહત્વની વાત છે. હું પોતે છું તો હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જાઉં. મારા ઘરનું કોઈ છે તો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે તેને લાવું. અથવા તો મારા સોસાયટીમાં છે કે કોઈક મારા મિત્ર છે તો તેમને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ આવું. અને એ કાર્ય આ પિતા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ પોતાના દીકરાને લઈને આવે છે. કેમ લઈને આવે છે? એનું કારણ પહેલું એ છે કે એ પિતા એ પોતાના દીકરાના સાજાપણાને માટે ઈસુ ખ્રિસ્તના શિષ્યોની પાસે પ્રથમ જાય છે. પરંતુ એ શિષ્યો એ દીકરાને સાજા કરી શકતા નથી અને માટે હવે એને
એક અપેક્ષા એ છે કે હવે હું ડાયરેક્ટ ઈસુની પાસે જાઉં, કે જેથી મારો દીકરો સાજો થાય. એનો અર્થ એ થયો કે આ પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી જાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યને તેણે સાંભળ્યું હશે, જોયું હશે, અને માટે એક વિશ્વાસ સાથે એ પોતાના દીકરાના બચાવને માટે, સાજાપણાને માટે એ ઈસુ ખ્રિસ્તની પાસે લઈને આવે છે. ઈસુ ખ્રિસ્તની પાસે જવું ખૂબ જરૂરનું છે. પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફો, મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા, એમાંથી બહાર નીકળવા માટે માર્ગ શોધવા, પ્રભુ પાસે દોરવણી પ્રાપ્ત કરવા, પ્રભુની ઈચ્છા શોધવા ખાસ ઈસુ ખ્રિસ્તની પાસે જવું જરૂરી છે. અને એ પિતા પોતાના ઘરમાં એ મુશ્કેલી છે કે દીકરો વારંવાર એ માંદગીમાં સપડાય છે. એ પિતાને એ દીકરા પ્રત્યેનો પ્રેમ છે કે દીકરો કોઈક રીતે બચી જાય, સાજાપણું મેળવે અને મારા કુટુંબમાં, મારા ઘરમાં તે શાંતિથી રહી શકે, અમે શાંતિથી રહી શકીએ, અમે એ કુટુંબનો આનંદ માણી શકીએ. એ પ્રશ્ન, એ માંદગી એ દૂર થાય, એ સમસ્યા દૂર થાય, એ ચિંતા દૂર થાય, એ નિરાશા દૂર થાય. એ હેતુ સાથે, એ વિશ્વાસ સાથે એ પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ પોતાના દીકરાને લઈને આવે છે. પ્રથમ બાબત, ઈસુ ખ્રિસ્તની પાસે જવું અથવા તો ઈસુ ખ્રિસ્તની પાસે લઈ આવવું, ઈસુ ખ્રિસ્તની પાસે આવવું ખૂબ અગત્યનું છે. બીજી મહત્વની વાત આ શાસ્ત્ર પાઠમાં આપણે શીખવા માંગીએ છીએ, અને તે તો એમના પિતા એટલે કે દીકરાના પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્યમાં ઘૂંટણ ટેકવીને વિનંતી કરે છે, ઓ પ્રભુ અમારા પર દયા કરો, અમારા દીકરા પર દયા કરો. એ કેમ પ્રાર્થના કરી રહ્યો છે? કેમ કે એ દીકરાને એ બાળપણથી જ એ મુશ્કેલી છે, એ તકલીફ છે, એ માંદગી છે, અને એ શૈતાનિક દુષ્ટ આત્મા એ દીકરાના જીવનમાં કાર્ય કરે છે. અને એની પરિસ્થિતિનું વર્ણન ત્યાં કર્યું છે કે ઘણી વખત તે પડી જાય છે, તેને પાડી નાખવામાં આવે છે, તે ફીણ કાઢે છે, તે દાંત પીસે છે, તે તવાતો જાય છે, કોઈક વાર અગ્નિમાં અને પાણીમાં એ પડી ગયો છે. અને આ જે વેદના છે, આ જે પ્રશ્નો છે, એ પ્રશ્નમાંથી બહાર નીકળવા માટે, એ સાજાપણું મેળવવાને માટે એક વિનંતી, એક પ્રાર્થના એ પિતા પોતાના દીકરાને માટે, શાંતિને માટે, સાજાપણાને માટે કરી રહ્યો છે. અને માટે એ કલમમાં આપણે વાંચીએ છીએ 22મી કલમમાં, અને તેનો નાશ કરવા માટે તેણે ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે. પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કરો. પ્રભુ, તમે કંઈક કરી શકો તો અમારા પર દયા કરો, અમને મદદ કરો, અને એમાંથી મારા દીકરાને બચાવો, મારા ઘરમાં શાંતિ લાવો, મારા કુટુંબમાં શાંતિ લાવો, મારા કુટુંબમાં આનંદ લાવો, મારા કુટુંબમાંથી આ માંદગીને સમસ્યા દૂર કરો. એવી એક પ્રાર્થના તે કરી રહ્યો છે. માથીની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ આ જ બનાવ, તો ત્યાં માથીની સુવાર્તામાં સુવાર્તિક લખે છે કે તે ઘૂંટણે પડીને વિનંતી કરે છે. માથી 17, 14 અને 15 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એ વ્યક્તિ, એ પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાનિધ્યમાં ઘૂંટણે પડીને વિનંતી કરે છે. ઘૂંટણે પડી જવું અને વિનંતી કરવી. વાલા ભાઈઓ અને બહેનો, પિતાની વેદના એટલી હદ સુધી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ એ ઘૂંટણ ટેકવી દે છે અને પ્રાર્થના કરે છે. આપણે કઈ રીતના પ્રાર્થના કરીએ છીએ? આપણી પ્રાર્થના કરવાની રીત કઈ છે? શું આપણે ઘૂંટણે પડીને આપણી વિનંતીને, કાલાવાલાને પ્રભુની આગળ મૂકીએ છીએ?
ઘણી વખત આપણે પથારીમાં પડ્યા પડ્યા પ્રાર્થના કરીએ છીએ. ઘણી વખત કોઈક જગ્યાએ બેસીને પ્રાર્થના કરીએ છીએ. ઘણી વખત એ મનમાં પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના હરેક સ્થળે હરેક સમયે આપણે કરી શકીએ છીએ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન ચરિત્રનો અભ્યાસ કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અવારનવાર જ્યારે તેઓ પ્રાર્થના કરવા ગયા ત્યારે તેઓ એ ઘૂંટણે પડીને પ્રાર્થના કરી એવું લખ્યું છે. આખી રાત તેમણે પ્રાર્થના કરી. જો ઈસુ ખ્રિસ્ત ઘૂંટણે પડીને પ્રાર્થના કરી શકતા હોય અને ઈસુ ખ્રિસ્તમાં જો આપણે વૃદ્ધિ પામવા માંગીએ છીએ તો આપણે પણ એ ઘૂંટણે પડીને પ્રાર્થના કરવાની જરૂર છે. એ બેડ પર પડ્યા પડ્યા પ્રાર્થના કરવી કેટલી વ્યાજબી છે એ આપણે સમજી શકીએ છીએ. એમાં બતાવે છે કે આળસ, પ્રાર્થનાને માટે આળસ. અંતરાત્મા એવું કહે છે કે પ્રાર્થના કર, પણ શરીર આપણને સાથ આપતું નથી અને એ આળસ આપણને પથારીમાં પડ્યા પડ્યા પ્રભુની સ્તુતિ પણ કરીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ, પણ એ આપણી મોટી નબળાઈ છે. પણ ખરેખર આપણે પ્રભુની પાસે પ્રાર્થના માટે આવીએ છીએ તો આ પિતા જેમ કરે છે તેમ ઘૂંટણે પડીને પ્રભુની આગળ આપણી વિનંતીઓને રજૂ કરવાની જરૂર છે. અને એ મહત્વની વાત એ પિતા અહીંયા કરી રહ્યા છે. પોતાના દીકરાને લઈને પ્રભુની પાસે આવ્યા અને ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી, વિનંતી કરી. ત્રીજી મહત્વની વાત આ શાસ્ત્ર પાઠમાં આપણે શીખવા માંગીએ છીએ અને તે તો વિશ્વાસ. વિશ્વાસ 23 અને 24 કલમમાં એવું લખ્યું છે, પણ ઈસુએ તેને કહ્યું, જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે. અને તરત બાળકના પિતાએ ઘાટા પાડતા કહ્યું, હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. હું વિશ્વાસ કરું છું, પણ મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. સાચી વાત એણે કરી છે. પ્રથમ વખત જ્યારે પોતાના દીકરાના સાજાપણાને માટે એ શિષ્યોની પાસે લઈ ગયો, શિષ્યો તેને સાજા કરી શક્યા નહીં અને એના મનમાં એક વિચાર્યો કે ના, હું હવે ડાયરેક્ટ ઈસુ ખ્રિસ્તની પાસે જ જાઉં. અને તે ઈસુ ખ્રિસ્તની પાસે પોતાના દીકરાને લઈને આવે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે, ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો. આ વાક્ય પ્રભુ બોલે છે. કોને? કે એ દીકરાને તમે મારી પાસે લાવો. જે શિષ્યો એ દીકરાને સાજાપણું આપી શક્યા નથી, એ દીકરાને તમે મારી પાસે લાવો. એ વાક્ય જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે ત્યારે એ શબ્દો એ બાળકના જીવનમાં રહીને કાર્ય કરનાર અશુદ્ધ આત્મા કે મૂંગો આત્મા સાંભળે છે અને તરત એટેક કરે છે. તરત એટેક કરે છે. આપણે 20મી કલમમાં વાંચીએ છીએ, અને તેઓ તેને તેમની પાસે લાવ્યા ને એમને જોઈને આત્માએ તરત છોકરાને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે એ દીકરાને મારી પાસે લાવો. અને તેઓ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ ગયા. પણ એ જોઈને, ઈસુ ખ્રિસ્તના શબ્દો સાંભળીને ઈસુ ખ્રિસ્તની પાસે દીકરાને લઈ જવામાં આવ્યો ત્યારે એ દીકરાના શરીરમાં રહેલો મૂંગો આત્મા એ દીકરાને એટેક કરે છે. અને આપણે વાંચીએ છીએ કે તે જમીન પર પડી ગયો, તરફડવા લાગ્યો, ફીણ કાઢતો હતો. અને
એ ઘટના એ પિતા જોઈ રહ્યા છે. પ્રથમ વખત શિષ્યો કાઢી શક્યા નહીં. અહીંયા બીજી વખત તે ઈસુ ખ્રિસ્તની પાસે લઈને જાય છે. ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે એ દીકરાને તમે મારી પાસે લાવો. એ જ સાંભળીને એ મૂંગો આત્મા એ દીકરા પર એટેક કરે છે, જમીન પર પડી જાય છે ઈસુની હાજરીમાં. ઈસુની હાજરીમાં. અને આ ઘટના પિતાએ આંખે નજરે જોઈ કે ઈસુ હાજર છે. ઈસુ એ દીકરાને પાસે બોલાવી રહ્યા છે અને તેમ છતાં પણ એ મૂંગો આત્મા એ દીકરા પર હુમલો કરી દે છે. અને સ્વાભાવિક છે કે આવી પરિસ્થિતિમાં પિતાનો વિશ્વાસ નબળો પડે, સંદેહ આવે, હવે શું થશે? એક તો શિષ્યો પણ કાઢી શક્યા નથી, હવે હું ઈસુ ખ્રિસ્તની પાસે લઈને આવ્યો છું, તેમ છતાં પણ એ આત્માએ તેના પર હુમલો કરીને તેને જમીન પર પાડી નાખ્યો છે, ફીણ કાઢે છે, તરફડવા લાગ્યો છે, બેભાન થઈ ગયો છે. આ બધું જોઈને એના પિતા એવું કહે છે કે હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કરો. હું વિશ્વાસ કરું છું કે પ્રભુ તમે એને સાજાપણું આપી શકો છો, પરંતુ મારામાં જે શંકા આવી છે, મારામાં જે અવિશ્વાસ આવ્યો છે એ તો એ છે કે શિષ્યો પણ કાઢી શક્યા નથી અને પ્રભુ હું તમારી પાસે લઈને આવી રહ્યો અને ત્યાં પણ શેતાને એ મૂંગા આત્માએ હુમલો કરીને તમારી સમક્ષે પડી ગયો છે. મારો વિશ્વાસ ડગમગી ગયો છે, અવિશ્વાસ મારામાં આવ્યો છે. પ્રભુ એ અવિશ્વાસને દૂર કરવા મને મદદ કરો. અવિશ્વાસને દૂર કરવા પ્રભુ તમે મારી મદદ કરો. દીકરાને સાજો કરવાને માટે તે પ્રાર્થના કરી રહ્યો છે. બીજું કે તે વિશ્વાસમાં વૃદ્ધિ પામે તે માટે તે પ્રાર્થના કરી રહ્યો છે અને અવિશ્વાસ દૂર થાય તે માટે પ્રાર્થના કરી રહ્યો છે કે મારા અવિશ્વાસને પ્રભુ તમે દૂર કરો. પિતાની જે પ્રાર્થના છે, દીકરો સાજાપણું પ્રાપ્ત કરે. બીજું પિતાની પ્રાર્થના એ છે કે મારા અવિશ્વાસને પ્રભુ તમે દૂર કરો. એક ભૌતિક બાબતને માટે પ્રાર્થના છે કે મારો દીકરો તંદુરસ્તી પ્રાપ્ત કરે. બીજું પોતાના જીવનમાં જે વિશ્વાસ છે, આધ્યાત્મિક જીવન છે, તેને માટે પ્રાર્થના કરી રહ્યો છે કે પ્રભુ મારા અવિશ્વાસમાં તમે મને મદદ કરો, એવું કંઈક કરો કે મારો અવિશ્વાસ દૂર થાય અને હું વિશ્વાસમાં દ્રઢ બનું, તમારામાં વૃદ્ધિ પામું. અને આ પિતાની પ્રાર્થના પ્રભુ સ્વીકારે છે. અને આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યો તેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂંગા આત્માને ધમકાવે છે અને 25મી કલમ, પણ ઘણા લોકો દોડતા આવે છે. એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, મૂંગા તથા બહેરા આત્મા. મૂંગો પણ છે, બહેરો પણ છે. કોણ? તો કે જે દીકરાની અંદર આત્મા, દુષ્ટ આત્મા છે તેની વાત છે. હું તને હુકમ કરું છું તેમાંથી નીકળ. ઈસુ કહે છે કે હું હુકમ કરું છું એમાંથી તું નીકળ અને ફરી તેમાં પ્રવેશ ન કર. અને એવું લખ્યું છે કે તે ચીસ પાડીને તેને બહુ મરડીને તેમાંથી નીકળી ગયો અને જાણે મૂવો હોય તેવો થઈ ગયો. કેટલાકે એવું માન્યું કે તો મરી ગયો છે. ચોથી મહત્વની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજાપણું આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પર્શ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દીકરાને ઉઠાડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દીકરાને હાથ પકડીને ઊભો કરે છે, છુટકારો આપે છે, જીવન આપે છે. અને એ મહત્વની વાત છે. જ્યારે જ્યારે હું અને તમે પ્રશ્નો કે સમસ્યામાં હોઈએ છીએ ત્યારે શું આપણે ઈસુની પાસે જઈએ છીએ? શું આપણે એ વિશ્વાસ સહિત પ્રાર્થના કરીએ છીએ?
શું આપણો વિશ્વાસ સંદેહમાં આવી જાય, અવિશ્વાસ પર આવી જાય, તો એ અવિશ્વાસ દૂર થાય તે માટે આધ્યાત્મિક જીવન ધોરણને માટે શું આપણે પ્રભુની પાસે જઈને પ્રાર્થના કરીએ છીએ? અને જ્યારે એ અનુભવ પ્રભુ આપણને આપે છે, અહીંયા એણે જે વિનંતી કરી હતી કે પ્રભુ મારા દીકરાને સાજો કરો, બીજી વિનંતી કરી હતી હું વિશ્વાસ કરું છું પરંતુ મારામાં જે અવિશ્વાસ આવ્યો છે એ અવિશ્વાસ દૂર થાય તે માટે મારી મદદ કરો, મને મદદ કરો. અને પ્રભુ એના અવિશ્વાસને દૂર કરે છે, દીકરાને કહે છે અને દીકરો સાજો થાય છે, એ દુષ્ટ આત્મા નીકળી જાય છે. અને પ્રભુ એ દીકરાનો હાથ પકડે છે, ઉઠાડે છે અને ઊભો કરે છે. એ સાજાપણાના કાર્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત દુષ્ટ આત્મા નીકળી જા, મૂંગા અને બહેરા આત્મા નીકળી જા એમ કહીને ફક્ત સજાપણું નથી આપતા, પરંતુ એથી વિશેષ પ્રભુ કરે છે, એ દીકરાનો પ્રભુ હાથ પકડે છે, એને ઉઠાડે છે, ઊભો કરે છે. 3 શબ્દો છે બહુ મહત્વના: ઊભા કરવું, ઉઠાડવું અને પ્રભુની સેવાને માટે લાયક બનાવવું. વાલા ભાઈઓ અને બહેનો, એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે કોનો હાથ પકડીને ઉઠાડ્યો છે? આપણે કોને ઊભા કર્યા છે? શું વિશ્વાસમાં નબળા પડ્યા છે, પીછેહટ કરી છે, મનની સંગતથી ને પ્રભુની સંગતથી દૂર ચાલ્યા ગયા છે, એવા પરિવારોને આપણે હાથ પકડ્યો છે, એમને પ્રભુની પાસે લાવ્યા છીએ, એમને વિશ્વાસમાં સ્થિર કર્યા છે? અથવા તો આપણા સાથી મિત્રો કે જેઓ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નથી, તેઓને શું એ આપણા અનુભવને, આપણી સાક્ષીને શેર કરી છે? શું તેમના પ્રશ્નો અને સમસ્યામાં આપણે સાથે ઊભા રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દીકરાનો હાથ પકડે છે, ઉઠાડે છે, ઊભો કરે છે અને તે સાજાપણું મેળવે છે. આ અનુભવ ખ્રિસ્તી વિશ્વાસમાં વૃદ્ધિ પામવું ખૂબ મહત્વનું છે. ઈસુની પાસે જવું પહેલી બાબત, બીજી પ્રાર્થના કરવી ભૌતિક બાબતને માટે, આત્મિક બાબતને માટે, ત્રીજી વિશ્વાસ, આપણો અવિશ્વાસ દૂર થાય, આપણે વિશ્વાસમાં સ્થિર રહીએ, ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ, તે માટે રોજ રોજ પવિત્ર આત્માની ધોરવણી માગવાની જરૂર છે. ત્રીજી અને ચોથી બાબત કે જે અનુભવ પ્રભુએ આપણને આપ્યો છે, વર્ષોનો અનુભવ હોય, જે દિવસે ઈસુ ખ્રિસ્તને અંગતતાની તરીકે સ્વીકાર કર્યા તે જ દિવસથી લઈને આજ દિન સુધી, એ 10 વર્ષ થયા હોય, 15 વર્ષ થયા હોય, 50 થયા હોય, 70, 80, જેટલા પણ વર્ષો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે અનુભવ કર્યો છે, એને આપણે શું શેર કર્યો છે? એ અનુભવને સાક્ષી તરીકે પ્રગટ કર્યો છે. ખૂબ મહત્વની વાત છે અને એ વાતને આ શાસ્ત્ર પાઠમાંથી આપણને પ્રભુ આજે શીખવાડે છે. છેલ્લી મહત્વની વાત, શિષ્યો સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બીજો જે સંવાદ છે તે છે 28 અને 29 2 કલમમાં. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને, એટલે જે ઘરમાં હતા ત્યાં જઈને શિષ્યો પૂછી રહ્યા છે એકાંતમાં કે પ્રભુ અમે એને કેમ કાઢી ના શક્યા? કેમ કાઢી ના શક્યા? સાચી વાત છે શિષ્યોને પૂછવાનું કે એ કામ અમે કેમ નહીં કરી શક્યા? ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળતી નથી. પણ લુકની સુવાર્તા અને માથીની સુવાર્તામાં એવું લખ્યું છે, પ્રાર્થના તથા ઉપવાસ સિવાય એ જાત નીકળતી નથી. અને માટે પ્રાર્થના બહુ મહત્વની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તેઓ શિષ્યો સાથે રહીને સેવામાં સામેલ થયા હતા. અને આપણે વાંચીએ છીએ એ જ 8મા અધ્યાયમાં, નહીં 9મા અધ્યાયમાં જ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રૂપાંતરના પહાડ પર પિત્તર, યાકૂબ ને યોહાનને લઈને જાય છે
અને ઈસુ ખ્રિસ્ત ત્યાં પ્રાર્થના કરે છે. લુકની સુવાર્તા 9મા અધ્યાયમાં 28 અને 32 કલમમાં, માથીની સુવાર્તા 17મો અધ્યાય 21 કલમમાં, માર્કની સુવાર્તા 9મો અધ્યાય 29મી કલમમાં આ વાત નોંધવામાં આવી છે કે લુકની સુવાર્તામાં 9મો અધ્યાયના 28મી કલમ એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રૂપાંતરના પહાડ પર જ્યારે પ્રાર્થના કરવા ગયા ત્યારે આ 3 શિષ્યોને સાથે લેતા ગયા. પરંતુ એ લુકની સુવાર્તામાં 9મો અધ્યાય અને 32મી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે રૂપાંતરના પહાડ પર હતા ત્યારે શિષ્યો પ્રાર્થના કરવાને બદલે તેઓ ઊંઘતા હતા. લુક 9 અને 32માં શિષ્યો પ્રાર્થના કરવાને બદલે ઊંઘતા હતા, ઊંઘી ગયા હતા. હવે પ્રભુ તેમના વિશ્વાસને મજબૂત બનાવવાને માટે, પ્રભુ સાથેના સંબંધ અને સંગતમાં રહેવાને માટે, એ પ્રાર્થના કરવાને માટે આ 3 શિષ્યોને સાથે લઈને ગયા હતા. પ્રભુ એકાંતમાં જઈને પ્રાર્થના કરે છે અને તેમને તમે અહીંયા રો એમ કહ્યું. રો એવું કહીને એવું નથી કહ્યું કે તમે ઊંઘી જાઓ, પણ લુકની સુવાર્તા એવું લખે છે કે તેઓ ઊંઘી ગયા. ગેતસેમની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું થોડા આગે જઈને પ્રાર્થના કરું, તમે જાગતા રહો ને પ્રાર્થના કરો. જ્યારે જ્યારે પ્રભુ એમને એકાંતમાં લઈ જાય છે ત્યારે તેમને ઈસુ ખ્રિસ્ત જે કરે છે તે કરવા કહે છે કે હું પ્રાર્થના કરું છું, તમે પણ પ્રાર્થના કરો. આ રૂપાંતરના પહાડ પર આ શિષ્યો પ્રાર્થના કરતા નહોતા પણ ઊંઘી ગયા હતા. માટે જ્યારે આ દીકરાને સજા કરવાની વાત આવી ત્યારે તેઓ એ સજાપણું આપી શક્યા નહીં. એ મૂંગો આત્મા એ દીકરાના શરીરમાંથી નીકળી શક્યો નહીં. અને માટે પ્રભુ કહે છે કે પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાય વગર આ જાત નીકળતી નથી. ખ્રિસ્તમાં જો આપણે વૃદ્ધિ પામવું છે તો પ્રાર્થના મહત્વની છે, વિશ્વાસ મહત્વનો છે, ઈસુની સંગતમાં રહેવું, ઈસુની પાસે જવું ખૂબ મહત્વનું છે. અને માટે વાલા ભાઈઓ અને બહેનો, શ્રીનગર ડાયસિસનું જે થીમ છે તે તો ખ્રિસ્તમાં વૃદ્ધિ પામતા જઈએ. અને જો આપણે ખરેખર ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવું હોય તો આપણે દરરોજ પ્રભુની સાનિધ્યમાં આવવું જોઈએ, દરરોજ પ્રભુની સાનિધ્યમાં બેસવું જોઈએ, દરરોજ પ્રભુ સાથે વાતચીત કરવી જોઈએ, એ પ્રાર્થના કરવી જોઈએ, આપણા વિશ્વાસને માટે પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુ અમારા અવિશ્વાસને દૂર કરો, અમારામાં વિશ્વાસ ઉત્પન્ન કરો કે અમારા ઘરમાં કે કુટુંબમાં જે પ્રશ્નો અને સમસ્યા છે તે પ્રભુ તમે દૂર કરો. અને જે અનુભવ પ્રભુ આપે છે, આપણા જીવનમાં જે ચમત્કારો પ્રભુ કરે છે, આપણા જીવનમાં જે પ્રશ્ન દૂર થાય છે પ્રાર્થના દ્વારા, પ્રભુની દોરણી દ્વારા, તો જે અનુભવ છે તે અનુભવને પ્રગટ કરતા રહીએ, એકબીજાને શેર કરીએ, સાક્ષી પ્રગટ કરીએ. અને એ પ્રમાણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામતા જઈએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામતા જઈએ છીએ. વાલા ભાઈઓ અને બહેનો, આ શાસ્ત્રપાઠ આપણને ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાને માટે 4 મહત્વની વાત આપણને શીખવાડે છે. ઈસુની પાસે જઈએ, ગમે તેવા પ્રશ્નો અને સમસ્યા હોય પણ ઈસુની પાસે જઈએ અથવા તો ઈસુની પાસે લઈ આવીએ. પ્રાર્થના કરીએ, પોતાને માટે, બીજાઓને માટે પ્રાર્થના કરીએ. વિશ્વાસ રાખીએ, અવિશ્વાસથી બહાર નીકળીએ, સંદેહ અને શંકામાંથી બહાર નીકળીએ. યાકૂબનો પત્રને 1લો અધ્યાય આપણે જ્યારે વાંચીએ છીએ, 1લા અધ્યાયમાં યાકૂબ એવું કહે છે કે જે વ્યક્તિ સંદેહ કરે છે, જ્યારે તમને તરહ તરહના પરીક્ષણો થાય છે ત્યારે તમે ધીરજ રાખો, સંદેહ દૂર કરો. પણ જે વ્યક્તિ સંદેહ રાખે છે તે એ આશીર્વાદને સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં. તો આપણા વિશ્વાસને દ્રઢ કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ને તેના સામર્થ્યનો, તેના પરાક્રમનો
અનુભવ કરીએ. પ્રભુનું વચન આપણી સાથે છે. પ્રભુની અદ્રશ્ય હાજરી આપણી સાથે છે. પ્રભુ આપણને કાર્ય કરવા માટે ઉત્તેજન આપે છે. હા, ઘણી વખત ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હોય તેમ છતાં પણ એ પ્રશ્ન કે સમસ્યા જલ્દી દૂર ના પણ થાય. કેમ કે આ બનાવ જે આપણે વાંચ્યો એ બનાવમાં ઈસુ ખ્રિસ્તની હાજરીમાં જ અશુદ્ધ આત્માએ તેના પર એટેક કર્યો અને દીકરો પડી ગયો જમીન પર અને તરફડવા લાગ્યો, ફીણ કાઢવા લાગ્યો. ઘણી બધી વખત બાઇબલ વાંચીએ, પ્રાર્થના કરીએ અને તેમ છતાં જો કદાચ પ્રશ્નો, સમસ્યા, મુશ્કેલીઓ દૂર ના થતી હોય તો આપણા જીવનમાં અવિશ્વાસ નહીં લાવીએ, પણ વિશ્વાસ રાખીએ. પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે થવા દો, કે જેથી અમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામીએ. અને એ જ રીતે જ્યારે આ પૃથ્વી પર આપણે જીવન જીવીશું, ચોક્કસ પ્રભુ આપણે વિશ્વાસને દ્રઢ કરશે. પ્રભુ, આ વચન સમજવા પ્રથમ મને અને ત્યારબાદ આપણ સર્વને કૃપા પૂરી પાડો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. ધન્ય પ્રભુ, આ સમયને પડને માટે અમે આભાર માનીએ છીએ, તમારું અદ્ભુત અને પવિત્ર વચનને માટે. માર્કની સુવાર્તા અને મધ્યમાંથી જે ચમત્કાર તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો અને તેમાં પિતાનો વિશ્વાસ, પ્રભુ, અમે શીખી શક્યા છે. પ્રભુ, અમારા અવિશ્વાસને તમે દૂર કરો. અમારા અવિશ્વાસ વિશે અમને મદદ કરો. અમને તમારા વિશ્વાસમાં દ્રઢ બનાવો, કે જેથી પ્રભુ અમે તમારા સાનિધ્યમાં આવી શકીએ, બેસી શકીએ, અમારા ઘૂંટણો તમારી સમક્ષ નમાવી શકીએ, પ્રાર્થનાઓ કરી શકીએ અને વિશ્વાસમાં વૃદ્ધિ પામતા જે પરાક્રમદેહ સામર્થ્ય અને જે આશીર્વાદનો જે તમે અમને અનુભવ કરાયો છે તેને જાહેર કરતા વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ. તે માટે પ્રભુ તમે અમને સહાયને મદદ કરો. માન, મહિમા, ગૌરવ પ્રભુ તમને આપતા અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી અમારો છુટકારો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા તથા સર્વકાળ તારા હો. આમેન. હવે આપણા તાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુરી સંગત આપણ સર્વની સાથે આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. हे यहोवा मुझ आधार, तू बिन जगमा हूँ लाचार. मुझ पर तारी प्रीति अपार. हे यहोवा
गढ़ मजबूत न किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत न किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्यथी मुझने बचावे, स्तुतिने योग्य एक प्रभु तू छे। हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारा विधियो सम्मुख राखो, तारा हुकमो सर्व हूँ पाडू। तारा विधियो सम्मुख राखो, तारा हुकमो सर्व हूँ पाडू। दुखी जनने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तू छे यहोवा दीपक सारो, अंधारामां छे प्रकाश मारो। तू छे यहोवा दीपक सारो, अंधारामां छे प्रकाश मारो। तुझ तेजे सहुती मीर हटे छे, तुझ कृपाए विजय मळे छे। हे यहोवा मुझ आधार, तू बिन जगમાં હું લાચાર। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा।